પોરબંદર એલસીબીએ ઓળદર નજીક કારમાંથી 432 બોટલ દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો છે. જોકે કાર ચાલક અંધારાનો લાભ લઈ નાસી ગયો છે. જોકે કારમાંથી મળેલ ડોક્યુમેન્ટ કુતિયાણાના દેવડા નજીકના ખારા નેસના શખ્સના હોવાથી પોલીસે તપાસનો દોર દેવડા તરફ પણ લંબાવ્યો છે. પોરબંદર એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરિયા તથા સ્ટાફને રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ઓળદર ગામે વીરા ભગતની જગ્યાવાળા રસ્તેથી સફેદ કલરની નંબર પ્લેટ વગરની કાર દારૂનો જથ્થો ભરીને સતીમાના વિસામા તરફ આવી રહી છે. આથી એલસીબી ટીમે વોચ ગોઠવી હતી, પરંતુ પોલીસને જોઈને કાર ચાલકે પોતાની કાર ઊભી રાખી હતી અને અંધારાનો લાભ લઈને ઝાડીઓમાં નાસી છૂટ્યો હતો. આથી પોલીસે કારની તપાસ કરતા તેની પાછળની સીટ અને ડેકીમાંથી વિદેશી દારૂની 336 નાની મોટી બોટલો અને 96 બિયરના ટીન મળી આવ્યા હતા. આથી પોલીસે ₹3,85,920ની કિંમતનો દારૂ, 5 લાખની કિંમતની કાર કબજે કરી છે. કારમાંથી આરસી બુક, આઈડી પ્રૂફ, ડેબિટ કાર્ડ, ફાસ્ટેગ અને કારની નંબર પ્લેટ સહિતની અન્ય વસ્તુઓ પણ મળી આવી હતી. પોલીસે ₹8,85,920નો મુદ્દામાલ કબજે કરી હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં નાસી છૂટેલા કાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કારમાંથી મળેલ દસ્તાવેજોમાં આરસી બુક મળી છે, જેમાં દેવડાના ખારા નેશના વિપુલ કારાભાઈ મોરીનું નામ છે, જ્યારે બાઇકની આરસી બુક તથા બેંકનું ડેબિટ કાર્ડ મળ્યું છે, જેમાં દીપક કારાભાઈ મોરી લખ્યું છે. ઉપરાંત કારમાંથી મળી આવેલ પાન કાર્ડ અને આધાર કાર્ડ પણ દીપકના હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે તપાસનો દોર દેવડા તરફ પણ લંબાવ્યો છે અને આ દારૂ ક્યાંથી આવ્યો હતો, કોને આપવાનો હતો તે મુદ્દે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.